ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 23મી વાર્ષિક સાધારણ સભા મળી. ચેમ્બર્સના સભ્યો, મામલતદાર અને પીઆઈ ઉપસ્થિત રહ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ખાખી જાડિયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 23મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ચેમ્બર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આ 23મી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાને આમંત્રણ આપી સન્માન કરવાનું હોય, પરંતુ તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા. હવે પછીની આગામી વાર્ષિક સાધારણ સભામાં તેમને બોલાવી તેમનું સન્માન કરવામાં આવશે તેવું ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી વિનુભાઈ ઘેરવડાએ જણાવ્યું હતું. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને પીઆઈ એબી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ સેક્રેટરી વિનુભાઈ ઘેરવડા. આજે તારીખ 8/12/2024 રવિવારે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ચેમ્બર્સના તમામ સભ્યોએ હાજરી આપેલ અને વાર્ષિક હિસાબ કિતાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરેલ. વાર્ષિક સાધારણ સભા અમારી આ 23મી વાર્ષિક સાધારણ સભા છે અને મહેમાનોમાં તો અમારી આ વાર્ષિક સાધારણ સભા હર વખતે ચોથા મહિનામાં હોય, પણ આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી અને વરસાદને લીધે આ વખતે 12મા મહિનામાં થયેલ છે અને અમારા સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાને આમંત્રણ આપી અને આ વાર્ષિક સાધારણ સભામાં અમે એનું સન્માન કરવાના હતા, તો તેમને ટાઈમ ન હોવાથી હવે પછીની 25-26ની વાર્ષિક સાધારણ સભા 3 મહિના પછી પાછી કરવાની થશે, ત્યારે મનસુખભાઈ માંડવીનું સન્માન કરવામાં આવશે. આ વાર્ષિક સાધારણ સભામાં કોઈ સન્માનનો કાર્યક્રમ કે બીજા કોઈ મહેમાનો ઉપસ્થિત નથી રહેવાના, પણ ઉપલેટા શહેરના અગ્રગણ્ય નાગરિકો, અમલદારો, મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ બધાને આમંત્રણ આપેલ છે અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સારી રીતે પૂર્ણ કરેલ છે.